2 મિનિટ ભાવથી હરિનામ સંકીર્તન કરીએ ને પછી કથાના પ્રવાહને આપણે આગળ ચલાવીએ. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. સુંદર રાસ ચાલ્યો, એની કથા આપણે સાંભળી. ગોપનાથ મહાદેવનું એ દિવ્ય સ્વરૂપ એ આપણે જાણ્યું. ને એક બીજું દ્રષ્ટાંત છે કથાના ઉપલક્ષમાં, આ તમને સમજાવું છું. શિવપુરાણમાં નથી, પણ આપણે જેની નજીક રહીએ છીએ, શિવની સાથે સંબંધિત આ બધા તીર્થક્ષેત્ર છે. પ્રાચીન કાળના ઇતિહાસ એનું મહત્વ દર્શાવે છે. બીજું એક તીર્થ છે, એનું નામ છે નિષ્કલંક. કોળિયા કાગળ જતા મહાદેવ દરિયાની વચ્ચે પાંડવોના કલંકને દૂર કરવા માટે મહાદેવ ત્યાં બિરાજમાન થયા છે. મહાભારતનું યુદ્ધ થયું. પાંડવો જીત્યા, કૌરવ પક્ષે હાનિ થઈ. રાજસત્તા છે, ભાઈઓ ભાઈઓના વેરમાં મરી પડ્યા.
સ્વજનોના લોહીથી ખરડાયેલી ભૂમિ છે ને સ્વજનોને શાંતિ આપે જ નહીં. એટલે જતું કરવાની જો ભાવના હશે ને તો કુટુંબ છે ને સચવાય રહેશે. જેટલો સમાજ ભણેલો ગણેલો થતો જાય ને એમ કુટુંબ અને પરિવાર તૂટતા જાય. આની કરતા એજ્યુકેશન નહોતું એ સારું હતું. પરિવાર બબ્બે પેઢી ત્રણ પેઢી એક જ ફળિયામાં રહેતા. હા, પછી વિશેષ સગવડતાને ખ્યાલમાં રાખીને, વિશેષ જરૂરિયાતોને ખ્યાલમાં રાખીને વ્યવસ્થાના રૂપમાં અલગ થવું પડે એ વાત જુદી છે. એક મકાનમાં સંકડાશ પડતી હોય ને પછી બીજું મકાન બીજો ભાઈ રહેવા વ્યો જાય તો એ ઠીક છે, એ વ્યવસ્થાનો એક ઉપક્રમ છે, વ્યવસ્થાનો એક ભાગ છે. પણ જ્યાં સુધી એક પરિવાર સાથે રહી શકતો હોય ત્યાં સુધી સંપ જેવી બીજી કોઈ મજા નથી. આ તો હજી છોકરાને પણ આવ્યો નથી તો 15 દી છા નથી, બીજે રહેવા ગયો નથી. કેટલું આવે છે સમજાવવાનું, એટલે એટલો સમય પણ નથી ને આપ બધા સમજો છો ને આ તમને સમજાવવાની જરૂર છે નહીં. ડોશીમાં વૃદ્ધાશ્રમમાં ક્યારે જાય? છોકરો પરણે ને ક્યારે. એ પેલા કોઈ ડોશીમાં વૃદ્ધાશ્રમમાં નથી ગયા. અહીંયા નથી ગયા, હું વાત ખાલી કહું છું તમને. આ મારે સમજાવવાની જરૂર નથી. તમને એમ લાગશે કે ભટ્ટ બાબા અમને કહે છે કે ભટ્ટ બાબા તમને નથી કહેતા, આ તો એક મગજમાં આવ્યું ને એટલે કહું છું. પરિવાર બાંધ્યા છે, સગા ભાઈઓ બાંધ્યા છે, કાકા બાપાના બાંધ્યા છે, અને અંતે જીત્યા છતાં ધર્મરાજ છે અને શાંતિ નથી. કૃષ્ણના શરણમાં ગયા છે કે દ્વારિકાનાથ આ સત્તા તો અમને હાંસલ થઈ, યુધિષ્ઠિર રાજા બન્યો, પણ સત્તા અમને સુખ આપતી નથી. કૃષ્ણ કહે એનું કારણ છે કે તારા સગા વાલાઓને માર્યા છે. યુધિષ્ઠિરનો શોક દૂર કરવા, અર્જુનનો શોક દૂર કરવાની વાત હતી ત્યારે ગીતા ઉપદેશ કર્યો કુરુક્ષેત્રના રણાંગણમાં. અર્જુનને સમજાવ્યો યુદ્ધાય કૃત નિશ્ચિત સર્વધર્માન પરિત્યજ્યમામિકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. યુદ્ધ કર, હું બેઠો છું. ફળની અપેક્ષા વગર યુદ્ધ કર, જીત કે હાર કર્મ છે. યોગ કર્મશુ કૌશલ. કર્મ કર્યા વગર રહી શકાતું નથી ને કર્મ અનિવાર્ય છે એટલે તું યુદ્ધ કર. યોગશ્ચૈવં વ્યાહમ્યઃ, હું તમારા યોગ અને ક્ષમનું વહન કરીશ. યુદ્ધમાં અર્જુનને સમજાવ્યો, યુદ્ધ જીતાયું, પછી યુધિષ્ઠિર ધર્મરાજ છે એને સમજાવી નથી શકતા. માત્ર કૃષ્ણએ એટલું કહ્યું કે ભાઈઓના રક્તથી રંજિત થયેલી ભૂમિ છે, એનું કલંક તમને લાગ્યું છે. જો આ કલંક દૂર થશે ને તો જ તમને સત્તા શાંતિ આપશે. તો આ કલંકને દૂર કરવા માટે શું કરવું? તો એક કાળી ગાય ને કાળી ધજા આપી કે જાઓ પાંચે ભાઈઓ, આ ગાય અને આ ધજા બંને કાળા છે, જો ધોળા થઈ જાય ને તો એ સમજવું કે તમારું પાપ છે, તમારું જે કલંક છે ને એ દૂર થયું. કાળી ગાય અને કાળી ધજાને લઈ પાંડવો નીકળ્યા તીર્થ ક્ષેત્રમાં. ધર્મક્ષેત્રની અંદર સ્નાન આદિ કર્યું, કેટલાય પુણ્ય કર્મ કર્યા, કેટલાય યજ્ઞ કર્યા, પણ જે ભાઈઓને મારવાનું કલંક હતું એ કલંક મીટ્યું નહીં. આ કાળી ગાય ને કાળી ધજા સફેદ નો છે. ફરતા ફરતા પુરાણ વિદો અને ઇતિહાસકારો કહે છે કે આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ભાવનગર જિલ્લાની બાજુમાં નિષ્કલંક મહાદેવ આવ્યું છે, ત્યાં પધાર્યા. અમાવસ્યાનો દિવસ છે.
ત્યારે ગાય અને એ ધજા છે એને સમુદ્રમાં સ્નાન કરવાને માટે થઈને ઉભા રહ્યા, ધજાને ત્યાં લગાવી, જે ધ્વજદંડ હતો એને, જ્યાં ભગવાનની પ્રાતઃ સંધ્યા કરી, પૂજા કરી અને જ્યાં ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યાં જોયું તો એ દૂધ વડે ગાય શિવનો અભિષેક કરતી હતી અને ઓલી જે ધજાનો સ્તંભ હતો ને એ ધજા સફેદ થઈ ગઈ. વિચાર્યું યુધિષ્ઠિર કે શું અમારું જે ભાઈઓને મારવાનું કલંક છે એ દૂર થયું? તે ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થયા, મહારુદ્ર શિવ પાંચે ભાઈઓને દર્શન આપ્યા અને 5 શિવલિંગ છે નિષ્કલંકમાં, નકળંક. ત્યાં ભગવાનની પૂજા કરી પાંચે પાંડવોએ. આવી કથા આપણા નિષ્કલ મહાદેવની છે. દર અમાવસ્યાના દિવસે ત્યાં મેળો ભરાય, બધા નાવા જાય અમાનું સ્નાન કરવા માટે, ભાદરવામાં ખાસ. તો પિતૃઓનો જે મોક્ષ છે એ મહાદેવ દૂર કરે છે. જે દોષ છે ભાઈઓને મારવાનો, જે દોષ છે એ દૂર કરે છે, પિતૃને મોક્ષ આપે. મોક્ષના દાતા છે ભગવાન શિવ. અવધર દાની છે, જલ્દીથી રાજી થવા વાળા, પ્રસન્ન થવા વાળા એવા એ દેવ એ છે શિવ. પછી બી દૂર દૂરથી નિહાર્દનો વંધ કર્યો. નિહાર્દ નામનો એક અસુર છે, નામ છે એનું દુંદુભી. દુંદુભી નિહાર્દ નામનો એ અસુર એક વખત વિચારે છે કે આ દેવતાઓ પુષ્ટ છે એ બ્રાહ્મણોના યજ્ઞને લીધે. બ્રાહ્મણો યજ્ઞ કરે, એની આહુતિઓ ના આપે, જે જે દેવતાઓનું નામ લઈને સ્વાહા ઉચ્ચાર થાય એ દેવતાને એ આહુતિ પહોંચે, એ આહુતિ દ્વારા દેવતાઓ ભક્ષણ કરે અને પોતે પુષ્ટ થાય. યજ્ઞ વગર દેવતાઓ પ્રસન્ન થતા નથી. દેવતા પ્રસન્ન થાય તો જ વૃષ્ટિ થાય છે, તો જ વરસાદ થાય છે, તો જ આ પ્રકૃતિનું સૌંદર્ય ખીલે છે. દેવાધીન જગત સર્વ મંત્રાધીન ચ દેવતા મંત્રા બ્રહ્મણાચ્યાધીન તસ્માત બ્રાહ્મણ પૂજ્યતે. આ સંસારનું ચક્ર કઈ રીતે ચાલે કે દેવતાઓને આધીન છે. વરસાદના સામે વરસાદ, તડકાના ટાઈમે તડકો, ઠંડીના ટાઈમે ઠંડી, આ બધી ઋતુનું જે ચક્ર ચાલ્યા કરે છે એ દેવને આભારી છે. ભાગવત કથા 10મો સ્કંદ, ગોવર્ધન લીલા. દેવતાઓ પણ એમ કહે છે, ગોકુળવાસીઓ તમે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, એના દ્વારા તે પુષ્ટ થાય છે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે ઇન્દ્ર આપણને કાંઈ નથી આપતો, આ પર્વતરાજ ગિરિરાજ છે ને ગોવર્ધન, એ આપણને ઔષધિ આપે છે, આ નદીઓ છે એ આપણને જળ આપે છે, આ બ્રાહ્મણો છે એ આપણા પેઢીઓમાં આપણા પુત્રોની અંદર સદસંસ્કારોનું સિંચન કરે છે, આપણે એનો યજ્ઞ કરવો જોઈએ. વિસ્તૃત કથા આપ જાણો છો. તો દેવતાઓ પુષ્ટ થાય છે મંત્રને આધીન થઈને. મંત્ર બ્રાહ્મણને આધીન છે એટલે બ્રાહ્મણને મારો. દાનવ વૃત્તિ વાળા હોય ને આ જ વિચાર કે જે સત્કર્મ કરતો હોય એને રોકો. એટલે દુંદુભી નિહાર્દ નામના આ અસુરે બ્રાહ્મણોને મારવાનું શરૂ કર્યું. કાશી ક્ષેત્રની અંદર આવ્યો. તે વખતે એક બ્રાહ્મણ ભગવાન શિવનો અભિષેક કરતો હતો, મહારુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરતો હતો. દુંદુભી નિહાર્દ ત્યાં આવ્યો અને જ્યાં એ સમાધિષ્ઠ અને ભગવાનનું ભજન કરતા બ્રાહ્મણ ઉપર ખડગનો પ્રહાર કર્યો, ત્યારે એ મૂર્તિમાંથી જ ભગવાન આશુતોષ શંકર પ્રગટ થયા અને દુંદુભી નિહાર્દને માર્યો. એક અધ્યાયની અંદર આ કથા કીધી અને ત્યાં નિત્ય નિવાસ કરવા લાગ્યા ક્ષેત્રની અંદર અને બ્રાહ્મણો દ્વારા પૂજાવા લાગ્યા. પછી વિદલ અને ઉત્પલના વધની કથા 59ના અધ્યાયમાં કીધી અને પછી શિવ મહાપુરાણના રુદ્ર સંહિતાના પૂર્વાર્ધને વિરામ આપ્યો. ઇતિ શ્રી શિવ મહાપુરાણે રુદ્ર સંહિતાયામ પૂર્વાર્ધ સમાપ્તયોયમ. ઉમાપતિ મહાદેવ કી જય. રુદ્ર સંહિતાનો પૂર્વાર્ધ એને શતરુદ્ર સંહિતા પણ કહે છે. શિવજીના જુદા જુદા પ્રાગટ્યના જે વર્ણન છે એની કથા આ ઉત્તરાર્ધમાં છે. પૂર્વાર્ધ છે 59 અધ્યાયનો. સમજાયું? આપણા આયુષ્યના
50 વર્ષ છે ને પૂર્વાર્ધ છે. 50 વટી જઈએ ને આપણે એટલે આપણું ઉત્તરાર્ધ એ શરૂ થાય. સમજી લો કે એક ડુંગરાની ટોચ છે, આ બાજુથી ચડ્યા ટોચે પહોંચ્યા ને પછી ઉતરવાનું છે. આપણા જીવનનો ગ્રોથ છે એ શરૂ થાય ને હવે આ પડાવ ઉપર આ સ્ટેજ ઉપર પહોંચ્યા પછી હવે કમિંગ ડાઉન, એટલે હવે બધું સંકેલી લેવાનું. વન પ્રવેશ થાય ને એટલે બધું ધીમે 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 બધું હંકેલતું રહેવાનું. બધા તો પછી વનમાં પહોંચે ને તઈ જ જામે. હવે તો જીવવાની મજા આવે. બાકી સાંકેતિક ભાષામાં તમે આંકડા ગણો ને તો એમ જ કે 51, 52. હવે વન તરફ પ્રિયા હાફ સેન્ચુરી મારી લે ને એટલે કે હવે તમે છે ને રિટાયર્ડ હર્ટ થઈ જાઓ. પાછો એમ કે 53, 53, 54, પણ કરીમાં 55, તો કે 56, તોય પણ 57, 58, 59, હવે 60. તું નાઠ વન તરફ પ્રયાણ કર. પછી 60 ચાલુ થાય. જો છતાંય તે સંસારમાં રહેવાનું છે, કોઈને ના નથી કહેતો નથી. ઓલો ચાવીના જુડાવાળી વાત ફરી વખત રાખજો તમારી આગળ, પણ આસક્ત નહીં થતા એમાં. તમે સંસારમાં રહ્યો ત્યાં સુધી વાંધો નથી, પણ જેથી આ સંસાર તમારામાં રહેવા મળે ને ત્યારે ઉપાધિ. પાણીમાં હોડી હોય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ હોડીમાં પાણી આવી જાય ને તીધી ઉપાધિ. તો આ 59 અધ્યાયનો પૂર્વાર્ધ કીધો છે. હવે ઉત્તરાર્ધની અંદર શતરુદ્રી સંહિતાની અંદર ભગવાન શિવના અનેક અનેક પ્રાગટ્યો એવા થયા છે, એની કથા વ્યાસજી લખે છે. શ્રી વ્યાસુવાચ વંદે મહાનંદમ અનંતમ અલીલમ મહેશ્વરમ સર્વવિભૂમહંતમ ગૌરી પ્રિયમ કાર્તિક વિક્ષરાજમ સમુદ્ભવમ શંકરમ આદિદેવમ. કે શિવના મુખ્ય 5 અવતાર થયા એની કથા કહે છે. કે શિવ નામનો એક કલ્પ આવ્યો, તેમાં કૃષ્ણ વર્ણના 4 મહાત્મા કુમાર પ્રગટ થયા છે. શિવની મૂર્તિઓનું વર્ણન એક અધ્યાયની અંદર કીધું છે. ભગવાનના 8 બીજા અવતારો થયા છે, એના નામ આપ્યા છે. સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન, મહાદેવ. આ 8 અવતાર થયા છે. એમાં ભૂમિ, જલ, અગ્નિ, પવન, આકાશ, ક્ષેત્રધન, સૂર્ય અને ચંદ્ર, આ 8 જગ્યા એના નિવાસ સ્થાન બન્યા છે. એની કથા કીધી. પછી સનત કુમાર સૌનકાદી ઋષિમુનિઓને કહે છે કે ભગવાન અર્ધનારીશ્વર બન્યા છે. આ બધા સંક્ષેપમાં વર્ણન છે. આ બધા વર્ણન બીજા અને ત્રીજા દિવસની કથામાં આપણે જોઈ ગયા છે. કે જ્યારે સૃષ્ટિ ઉત્પત્તિની વાત આવી, બ્રહ્મા જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાને અસમર્થ બન્યા ત્યારે એને શિવનો સહારો લીધો, એનું સ્મરણ કર્યું. ભગવાન શિવ ત્યાં પ્રસન્ન થઈ અને પ્રગટ થયા. બ્રહ્માને સ્તુતિ કરવાનું કારણ પૂછ્યું એટલે બ્રહ્મા કહે છે કે આ સૃષ્ટિનું સર્જન તો તમારા કહેવાથી હું કરું, પણ એ મારા એકલાથી નહીં થાય. કે તમારા એકલાથી નહીં થાય. જો મેથુની સૃષ્ટિ કરવી હોય તો જેમ નર અને નારાયણ છે એમ તમારે પણ દ્વિજાવતાર ધારણ કરવો પડે. એટલે બ્રહ્માના કહેવાથી સૃષ્ટિના પ્રારંભમાં સર્વપ્રથમ ભગવાન શિવ પોતાના શરીરમાંથી નારીનું સ્વરૂપ પ્રગટ કરી અર્ધનારીશ્વર બન્યા. બોલીએ અર્ધનારીશ્વર ભગવાન કી જય. પછી એક અધ્યાયની અંદર વૃષભદેવજીનું ચરિત્ર કીધું કે 5મા દ્રાપરની અંદર સવિત નામના વ્યાસ છે તપશ્ચર્યા કરી અને
તમારી ઉત્પત્તિ સાંભળવાની ઈચ્છા રાખું છું, તે મને કહો. ત્યારે સનત કુમાર કહે છે, એક શિલાદ નામનો બ્રાહ્મણ હતો, એને સંતતિ નહોતી. એટલે ઇન્દ્રને પ્રસન્ન કરવા, ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે થઈને ઘણું તપ કર્યું. ત્યારે ઇન્દ્ર પ્રસન્ન થયા. ઇન્દ્ર પ્રસન્ન થઈને કે માગો માગો, શું જોઈએ છે? એ કે મારે સંતતિ જોઈએ છે. એ કે સંતતિ તો ભગવાન શિવ વગર કોઈ આપી જ ન શકે. એટલે ઈચ્છિત આશીર્વાદ આપ્યા કે તો ભગવાન શિવની પાસે જાઓ. ફરી વખત એ શિવનું પૂજન કરવા લાગ્યો. ભગવાન શિવ પ્રસન્ન થયા. માગો, શું જોઈએ છે? એ કે મારે હે સુરેશ્વર પુત્ર જોઈએ છે. શિવજી તથાસ્તુ કીધું. અને તે ક્ષણે તેને જ્યાં પુત્ર પ્રાગટ થયો તેનું નામ નંદી એવું પાડવામાં આવ્યું. પછી તો નંદી 7 વર્ષનો થયો ત્યાં સુધી ભગવાનનું પૂજન કરવા લાગ્યો. એક વખતે મિત્રવરુણ નામના એક ઋષિ આ શિલાદ નામના બ્રાહ્મણની પાસે આવે અને કહે છે કે તમારા પુત્રના દર્શન તો કરાવો, વર્ષો પછી તમારે ત્યાં પુત્ર પ્રાગટ્ય થયું છે. તે શિલાદ બ્રાહ્મણે આ મિત્રવરુણ નામના ઋષિને પોતાના પુત્રને બોલાવીને દર્શન કરવા માટે આપ્યો. પગે લાગ બેઠા. આ નંદીએ દર્શન કર્યા, પગે લાગ્યો. મિત્રવરુણે કહ્યું કે તમારો દીકરો છે એ સર્વગુણ સંપન્ન છે, પણ કીધું એટલે શિલાદ મેળ્યો ધ્રુજવા. શું પણ હવે આ એક દિવસનો મહેમાન છે. આમ કહી ભવિષ્ય કથન કરીને મિત્રાવરુણ જતા રહ્યા. મિત્રાવરુણનું આવું વચન સાંભળી પુત્રનું એક દિવસનું આયુષ્ય સમજી દુખી થયા. નંદી વિચારે છે કે મારા બાપા મારા આયુષ્યને લઈને દુખી છે, શું કરું? કે તપ કરું. નંદી તપ કરવા ગયા. ઘણા વર્ષો સુધી એને તપ કર્યું. ત્યારે મહાદેવ સહિત પાર્વતી ત્યાં પ્રગટ થયા. માગ વત્સ શું જોઈએ? કશું જ નથી જોતું, મને તમારી સેવા આપો, હું તમારી સેવા કરીશ. આયુષ્ય નથી માંગ્યું, તપ કરતા હતા આયુષ્ય માટે, પણ હવે સાક્ષાત ભગવાન મળે તે ભોગ કોણ માગે? ભગવાનને માગ્યા, ઈચ્છિત વરદાન આપ્યું અને ઘણો સમય સુધી સેવા કરી શકે એ માટે એને અજર અને અમર બનાવ્યા. કહ્યું છે તું મારી સમાન પૂજાઈશ, મારો સેવક બનીશ. ત્યારથી નંદી હતો એ ઈશ્વર બન્યો અને નંદિકેશ્વર કહેવા લાગ્યા. ભગવાન શિવના વાહન બન્યા, નંદિકેશ્વર બન્યા. ભગવાન શિવના સાનિધ્યમાં નિત્ય બિરાજે છે નંદી. બોલીએ નંદિકેશ્વર મહાદેવ કી. એક અધ્યાયમાં ભગવાન ભૈરવના પ્રાગટ્યની કથા કીધી છે. એક વખત બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે સંવાદ ચાલતો હતો. બ્રહ્મા કે હું મોટો, વિષ્ણુ કે હું મોટો. બ્રહ્મા એના ચેલાઓને કે જો આ સમાજ જે જેટલું દેખાય છે ને બધું મારા દ્વારા ઉત્પન્ન થયેલું છે. જ્યારે કાંઈ નહોતું ને ત્યારે મેં બધું ઉત્પન્ન કર્યું. વાત સાચી છે. આ કથા એક વખત આવી ગયેલી છે. આ બધી જ કથાનું પુનરાવર્તન છે અત્યારે, રિવિઝન છે. વાર્ષિક પરીક્ષામાં જેમ થાય ને એમ. તમે પહેલા દિવસે કથા સાંભળી હતી, બીજા દિવસે સાંભળી હતી, ત્રીજા દિવસે 7 દિવસ સુધી કથા સાંભળી, 8મા દિવસે આનું ઓબ્ઝર્વેશન છે અત્યારે. આ તો પ્રશ્ન પૂછતો નથી, નકર હાથ ઊંચા કરાવવો હમણાં. શિક્ષક જીવી રહ્યા ને એટલે અમને ખબર પડી બોલો કોણ કેટલું યાદ રાખ્યું. તો બ્રહ્મા કે આ બધું સૃષ્ટિના પ્રારંભમાં મેં ઉત્પન્ન કર્યું. વિષ્ણુ સાંભળી ગયા, ખૂણા બેઠા બેઠા દાંત કાઢે. એના ચેલાવને કે જો તો કેવું ખોટું બોલે, એને મેં ઉત્પન્ન કર્યું ને અત્યારે એ કે મેં બધાને ઉત્પન્ન કર્યા. ક્યાં ગયા? ચર્ચા ચાલી. હું મોટો, હે બ્રહ્મા તમે શા માટે તમારા ગણોને ખોટું કહો છો કે હું મોટો? પ્રારંભે તો હું હતો. બ્રહ્મા કે નહીં, પ્રારંભમાં તો મેં જ બધું ઉદ્ભું કર્યું ને. ત્યારે 4 વેદ ક્યાં આવ્યા? ઋગ, યજુર, સામ, અથર્વ વેદ. 4 વેદ આવીને કહે છે તમે બધા ખોટા. પ્રારંભે
બ્રહ્મ સિવાય કાંઈ નહોતું, શિવ સિવાય કાંઈ નહોતું. સર્વમ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુબિદમ બ્રહ્મ. જ્યાં જોવો ત્યાં એ જ બ્રહ્મમય હતું, એ જ શિવ હતા. શિવ તત્વ સિવાય આ સંસારમાં કાંઈ નહોતું. એટલે બ્રહ્મા તમે ખોટા, વિષ્ણુ તમે ખોટા. ઓમકાર પ્રગટ થયો, ઓમકારે કીધું પહેલા તો નાદ હતો, શિવ નાદ હતો. એ બિંદુ સ્વરૂપે હતા, સૂક્ષ્મ સ્વરૂપે હતા, એ સિવાય કાંઈ હતું જ નહીં. આ જે 4 વેદ બોલે છે એ સાચું બોલે છે. છતાંય વિષ્ણુ અને બ્રહ્મા માન્યા નહીં અને આક્રોશ કરવા લાગ્યા. 4 વેદ અને ઓમકારનું કહ્યું માન્યા નહીં અને ફરી ઘર્ષણ કરવા લાગ્યા એકબીજા ચર્ચામાં. તે જ વખતે ભગવાન શિવની આજ્ઞાથી મહાનાદ સાથે એક ભૈરવ, કાલ ભૈરવ ત્યાં ઉત્પન્ન થયો. બંનેને નોખા પડ્યા, લડાઈ કરો માં. શા માટે બાંધો છો? હું મોટો, હું મોટો, હું મોટો. 4 વેદને તમે ખોટા પાડો છો. સૌથી પહેલા શિવમય હતું, એ સિવાય કાંઈ હતું જ નહીં. પછી અભયદાન આપ્યું, બંનેને સમજાવ્યા. બ્રહ્મા અને વિષ્ણુનો ઝઘડો ત્યાં પૂરો થયો. શિવત્વ શ્રેષ્ઠ છે એવું સાબિત થયું. બ્રહ્મા, વિષ્ણુ અને બીજા દેવતાઓએ મહાકાલ ભૈરવની સ્તુતિ કરી. આ કાલ ભૈરવ છે એ શિવાંશ છે, શિવનો જ અવતાર છે. દિવ્ય રાજ સેવ્યમાદ ભાવનાદિ પંકજમ વ્યાલયોગ્રસૂત્રમિન્દુ શેખરમ કૃપાકરમ દેવરાજ સેવ્યમાન ભાવનાદિ પંકજમ વ્યાલયોગ્રસૂત્રમિન્દુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગિદમ વંદિતું દિગંબરમ નારદાદિ યોગી વંદિતમ દિગંબરમ નારદાદિ યોગી વંદિતમ દિગંબરમ નારદાદિ યોગી વંદિતમ દિગંબરમ કાશિકાપુરાદિનાદ કાલ ભૈરવમ ભજે કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે કાશિકાપુરાદિનાદ બટુક ભૈરવમ ભજે કાશિકાપુરાદિનાથ બટુક ભૈરવમ બાર બાર વંદના હજાર બાર વંદના भैरव के चरणों में बार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना. ભૈરવ કે ચરણો में बार बार वंदना. बोलो महाकाल भैरव भगवान की जय. बटुक भैरव भगवान की जय. આ ભૈરવ છે એ રુદ્રાંશ છે, રુદ્રના જ એક અંશ છે. પછી નૃષિ લીલાનું વર્ણન કર્યું. એક અધ્યાયની અંદર સર્ભા અવતારની કથા છે. વૈશ્વાનરને વરદાન આપ્યું એની કથા, ગૃહપતિની અવતારની કથા છે, યક્ષેશ્વર અવતારની કથા કીધી, દુર્વાસાનું ચરિત્ર કીધું કે એક વખતે અત્રિ અને અનસૂયા, પતિવ્રતા નારી છે અનસૂયા, અત્રિ ભગવાનની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા માટે ભગવાન શિવનું તપ કરે છે કે મારા આંગણામાં એક બાળક રમતું હોય તો કેવું સારું. એટલે ભગવાન શિવનું આરાધન કર્યું. શિવના આરાધન કરતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ એક સાથે પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યા કે તમારી ભક્તિથી, તમારા તપથી અમે પ્રસન્ન છીએ. અનસૂયા કે મેં તો માત્ર શિવને ભજ્યા છે ને તમે બે એક્સ્ટ્રા કેમ આવ્યા? હારે બાય 1 get 1 ફ્રી, બાય 1 get 2 ફ્રી. શિવની સાથે બ્રહ્મા અને વિષ્ણુ. મારે એક દીકરો જોતો હતો એટલે શિવને ભજું છું. એ કે આપ્યા, ત્રણેય બોલ્યા કે લ્યો, એક જોતો હતો 3 આપ્યા. પાછી પડવો જ ને. નિવૃત્તિ માર્ગ તરફ ગતિ કરવી હોય, પણ આ તો પ્રવૃત્તિ માર્ગ તરફ ગતિ થાય. છોકરાઓને હાચવવાના ને એના માટે પછી કમાવાનું. નિવૃત્તિ માર્ગ સારી.
ભગવાનનું ભજન કરવું હોય તો નિવૃત્ત થવું જોઈએ. નિવૃત્ત તૃષ્ણમ ઉપગીયમાન. એક ભાઈ છે ને વાડીમાં ખેતરે લીમડાની છાયે આરામથી બેઠા હતા. ત્યાં એક ભાઈ આવ્યા. એટલે શું કરે છો? એ ઢેફા ઉપર આમ નામ હાથ નાખી એ મોજથી લીમડાની છાયે મોજે ફકીરી આરામ કરે છે. જોતા નથી હું આરામ કરું છું એમ? આરામ આમ નામ નકરો આરામ થતો હશે. કામ કરી કામ. આ વણમાગી સલાહ દેવા વાળા ઘણા હોય. એક કામ કરીશ તો શું થાય? એક કામ કરીશ તો 2 પૈસા મળશે તને. 2 પૈસા મળશે પછી શું કરીએ એમ? પછી કાંઈ નહીં. 2 પૈસા મળે એટલે પૈસાથી તું તારા પરિવારનું ગુજરાન ચલાવ. વધારે પૈસા મળે એ માટેની મહેનત કરી. વધારે પૈસા મળે પછી તું તારું પોતાનું ઉદ્યોગ ધંધો ચાલુ કર. પોતાની માટે તેને કંઈક કર. ઉદ્યોગ ધંધો સારું ચાલે એટલે તને પાસે વધારે પૈસા આવે એટલે પછી તું પરણ લગ્ન કર. પછી પાછો વધારે કમાશ તે એનામાંથી પૈસાને ખેંચી એમ કરી તું પૈસાવાળો થાય એટલે તું બંગલો બનાવી એટલે ફર્સ્ટ ક્લાસ બેડરૂમ બનાવી તારો, એની અંદર ફર્સ્ટ ક્લાસ ડેનલોપ બનાવી. તું પૈસા આવશે એટલે એર કન્ડિશન લગાડી, ગાડી બંગલા મોટર બધું તારી આગળ છે. બહુ પૈસા આવશે પછી તું શું કરીશ ખબર છે? પછી શું કરીશ? પછી બસ ફર્સ્ટ ક્લાસ એવો એ તારો બેડરૂમ હોય, એર કન્ડિશન ચાલુ હોય, હવામાન રૂડની તવાઈ હોય, એ ઢોલિયો ઢાળ્યો હોય ને એના ઉપર તું આરામથી આરામ કરતો હોય, સૂતો હોય. કીધું હું અત્યારે કરું છું. આ બધું ફેરી ત્યાં જવું મારે, હવામાન રૂની તવાઈ લાવવી ને પૈસા કમાવા ને બંગલો બનાવવો ને બેડરૂમ બનાવવો ને એર કન્ડિશન ફિટ કરવાની. આ લીમડાની છાય હું કરું જ છું. આ ફરવાની શું જરૂર છે? ખોટો સલાહ દેવા. અનસુયાની પ્રાર્થનાથી બ્રહ્માના અંશમાંથી, વિષ્ણુના અંશમાંથી અને શિવના અંશમાંથી એક સ્વરૂપ બન્યું. દત્ત ભગવાન આવ્યા એ બ્રહ્માના અંશ, વિષ્ણુ ભગવાનના અંશમાંથી. ચંદ્રમા આવ્યા બ્રહ્માના અંશમાંથી અને દુર્વાસા આવ્યા એ શિવના અંશમાંથી. દત્ત, દુર્વાસા અને ચંદ્રમાનો સમન્વય થયો અને એ 3 દેવતાઓનું એક સ્વરૂપ બન્યું એ ભગવાન દત્તાત્રેય. બોલીએ દત્તાત્રેય ભગવાન કી. આ શિવનો આવિર્ભાવ થયો છે દત્ત ભગવાનના રૂપ. હરિયો મારું હે માતા અનસૂયાનું દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું. એક અંશમાંથી દુર્વાસા પ્રગટ થયા. એ શિવનો અંશ છે. એ જ શિવ છે. ગઈકાલે આપણે કથા જોઈ અમરીશની. મેં ત્યારે કીધું હતું આ ગઈકાલની કથા એક દિવસ એડવાન્સમાં. અમરીશની પરીક્ષા કરી એકાદશીના વ્રત નિમિત્તે. કાલે એકાદશીની કથા બહુ હારી હાલી. હજી એકાદશી હારી હાલે છે. કાલે એક નામ દેવાનું હું ભૂલી ગયો હતો. ફરાળી ઢોસા કીધા હતા પણ ફરાળી પાઉંભાજી હોય. કહેવાનું ભૂલી ગયો હતો. આ મેન્યુમાં હવે નવું ચેન્જ થયું. બહુ મજા આવી હતી. ફરાળી પાઉંભાજી, પાઉની ખાલી ભાજી. દુર્વાસાની કથા કીધી કે જેને અમરીશની પરીક્ષા કરી અને એ જ દુર્વાસા એક વખત દ્રૌપદીના મહેલમાં ગયા ત્યારે દ્રૌપદીએ પોતાની સાડી ફાડી અને વસ્ત્ર તરીકે દુર્વાસાને આપ્યા ને દુર્વાસાએ આશીર્વાદ આપ્યા કે જા આ એક વસ્ત્ર છે ને 1000 વસ્ત્ર તને પ્રાપ્ત થશે. એટલે દુર્વાસાના આશીર્વાદથી ભગવાન શિવે ભગવાન કૃષ્ણએ 999 ચીર પૂર્યા. આ દુર્વાસાની એટલે કે શિવની આજ્ઞાથી, શિવના આશીર્વાદ. પછી તો એ કૃષ્ણને પાટો બાંધ્યો જ તો એ વાત તો છે જ છે, પણ આશીર્વાદ નહીં દુર્વાસાના પ્રાપ્ત થયા. હે દ્રૌપદી, તે મને વીટવા કપડું આપ્યું, જા 1000 વસ્ત્ર તને પ્રાપ્ત થવા. પછી એક અધ્યાયની અંદર નારદ મુનિ હનુમાનજીના પ્રાગટ્યની કથા કીધી કે ભગવાન શિવ હતા. સમુદ્ર મંથનની કથા છે.
અમૃતનો કુંભ લઈ અને ધન્વંતરી પ્રગટ થયા. દેવ અને દાનવો અમૃત કુંભ માટે લડવા ઝઘડવા લાગ્યા. ત્યારે દેવોની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ ધારણ કરીને આવ્યા. એટલું રૂપવાળું સુંદર સ્વરૂપ ભગવાન વિષ્ણુએ ધારણ કર્યું હતું. પોતાના સ્વાર્થ માટે ભગવાન નારી બનતા હચકાતા નથી હો. શિવ તો બન્યા દ્રાસ જોવા હતું. નહીં, દેવતાઓની આજ્ઞાથી વિષ્ણુ પણ નારી બન્યા, સ્ત્રી બન્યા, મોહિની. પણ કેવા રૂપાળા બન્યા કે શિવ મોહિત થયા. એની પાછળ પાછળ મળ્યા નાચવા. કેટલા રૂપાળા છે જુઓ ને. પછી જયારે અસલ રૂપનો ખ્યાલ આવ્યો ને તે ભોંઠા પડ્યા, બોલે હું પછી. પણ જ્યારે સુંદર સ્વરૂપ મોહિનીનું ભગવાન નારાયણે લીધું, ત્યારે એની અંદર મોહિત થયેલા શિવના શરીરમાંથી જે બિંદુ પડ્યા તેને સપ્તઋષિઓએ ઝીલ્યા પુત્ર ઈચ્છાથી. અને એ જળને સાચવી રાખ્યા અને અંજનીના કાનમાં રેડ્યા. અને તેના દ્વારા ભગવાન શિવનો જ અંશ એવા ભગવાન હનુમાનજીનું પ્રાગટ્ય થયું. બોલી હનુમાનજી મહારાજ. પવન તનય સંકટ હરણમ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહું અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કુશાનું જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. હનુમાનજી મહારાજ શિવનો અંશ છે, રુદ્રાવતાર છે. અને રામની સેવામાં શિવ રહ્યા એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હરિ અને હરમાં કોઈ ભેદ નથી એનું આ જીવતું જાગતું ઉદાહરણ હનુમાનજી મહારાજ. અગાઉ પણ કહી ચૂક્યો છે, હરિને માની હરને ન માને, હરને માની હરિને ન માને. ધર્મની અંદર ભાગ પાડ્યા, ભગવાનને ભાગ પાડ્યા. ભગવાનને કાંઈ છે જ નહીં. એ એક ટેબલ ઉપર ચા પીવે. ભાગ પાડવા વાળા મનુષ્ય. દેવ દાનવ અને માનવો મહાદેવની પાસે ગયા. એ કોનું જ રટણ કરે, લે હું જોઉં. તો ભગવાન શિવ નારાયણના ગુણાનુગાન ગાય. દેવતાઓને થયું કે શિવ જેને ભજતા હોય તો ઉત્તમ હોય ને, ચાલો આ જે શિવની પાસે મંત્ર છે ને એ દીક્ષા આપણે લઈ લઈએ. શિવજીને કે આ શું છે? એ કે ભગવાન હરિના નામનું સંકીર્તન છે, શ્લોકો છે. કેટલા છે? 1,00,000 અમને આપો. 1,00,000 શ્લોકના એ કે તમારે ભાગે પડતા હોય ને એટલે લઈ જાઓ. 1 કરોડ શ્લોક હતા, એમાંથી 33 લાખ દેવતાઓ શ્લોક લઈને વિયા ગયા. 1 કરોડમાંથી 1,00,000 શ્લોક શિવની પાછળ વિધા. સમય જતા પાછી લાલચ જાગી. ફરી પાછા માંગણી કરવા દેવ દાનવ અને મનુષ્ય ગયા. 1,00,000 શ્લોક વિધા છે કે ભગવાન અમને આપો. 1,00,000 છે, ભાગે ભળતા લઈ લો, લડાઈ કરશો નહીં. લાખમાંથી નહીં, લઈ ગયા 33,000. 1,000 શ્લોક વિધા. ફરી પાછા ગયા, 1,000 શ્લોકમાંથી પાછી માંગણી કરી તો પાછા 1,000માંથી 333 લઈ ગયા. 100 વિધા. 100માંથી માંગણી કરી ત્યારે ખાલી 33 શ્લોક આવ્યા. એક વિધો એ અનુષ્ટુપ છંદ હતો. 8 અક્ષરના 4 ચરણ એટલે 32 અક્ષર. પણ આ તો સ્વાર્થી રહ્યા ને. ભોળાનાથની પાસે ગયા કે ભોળાનાથ તમારી પાસે 1 શ્લોક છે એ અમને આપો ને. એ કે 1 શ્લોકના ભાગ કેમ પડે? એ કે પડે ને, જે શ્લોક તમારી પાસે છે, જે મંત્ર તમારી પાસે છે તે અનુષ્ટુપ છંદનો છે, અનુષ્ટુપ છંદનો છે, એટલે 8 અક્ષરવાળા 4 ચરણનો છે, એટલે 32 અક્ષરનો છે. અમે 3 જણા છીએ, દેવ દાનવ અને મનુષ્ય, 10 ભાગમાં આવશે. લઈ દીધું. 2 વધ્યા. હું
રા ને મ, રામ રામ કરે ભોળોનાથ. બે હાથ ફેલાવું તો એ ખુદા તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે, આ વાત મને મંજૂર નથી. એક વખત એના શરણમાં જવાની જરૂર છે. એ આપ્યા વગર નહીં મોકલે, પણ આપણે જતા જ નથી, આપણને ભરોસો જ નથી. એ આપી દેશે. ભોળોનાથ એટલો બધો ભોળો છે. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, એના ભક્તોને બધું આપી દે. પણ 2 દિવસ પહેલા એ કથા સાંભળેલી. પાર્વતીજી હઠ લીધી ને લંકા બનાવી ને, શિવજીએ સોનાની સુવર્ણ નગરી હઠ પકડી છે. તમે આ બેનો છે ને લગભગ તો ક્યાંક બીજાનું જોવે ને તે જ ઈર્ષ્યા કરે, એ સિવાય તો એ સુખી જ હોય. આ દુઃખનું કારણ છે ને એ પોતાની પાસે જે વસ્તુ છે ને એ નથી એમ નહીં, પોતે જે પ્રાપ્ત છે ને એનાથી સુખી જ છે, પણ આ બીજાની ઉત્તમ વસ્તુઓ જોઈને દુઃખી થાય. આપણી પાસે રહેલી બધી વસ્તુ છે ને આપણને સુખ નથી આપતી, પણ આપણી પાસે રહેલી વસ્તુથી કોઈ ઈર્ષ્યા કરવા વાળું મળે ને તો એ આપણી વસ્તુના પૈસા વસૂલ. સમજી લો કે આ દુનિયામાં જેટલી સંપત્તિ છે ને બધી તમારી બહેનો માટે, હો, તમારા માટે નહીં. ઘડીક બહેનોને રાજી કરી દો. આ દુનિયામાં જેટલી સેન્ડલની દુકાનો, બૂટની દુકાનો, શોપિંગ મોલ્સ, બધું તમારું. જે કંઈ ખરીદી કરવી હોય 1 રૂપિયો ખર્ચવાનો નહીં, બસ સ્ટોરમાં જવાનું, ગમી લઈને વેયું આવવાનું, તમારું. દરેક કલ્પના કરો, જેટલી મોટર કાર છે, જેટલા પેટ્રોલ પંપ છે, જેટલા મોલ્સ છે, જેટલા સિનેમા ઘર છે, જેટલી ખાણીપીણીની હોટલ્સ છે, ટોટલી વસ્તુ તમારું. પછી ક્યાં વાત રહી? તમારા સિવાય કોઈ હકદાર જ નહીં, બધું તમારું. જ્વેલરીની દુકાન તમારી, પ્યોર ગોલ્ડ દુબઈની, તમારી દુકાન. ધારો એવી ડિઝાઇનના ઘરેણા તમારા રેડીમેડ તૈયાર છે, તમારે ખાલી પહેરવાના. યકીન માનીને કયો મને કે બધું જ તમારું, 16 શણગાર સજીને તમે નીકળો ને હારા આમ ડોકી ગરદન વાકી વળી જાય એટલા ઘરેણા નાખો તમે ડોક ઉપર, બાજુબંધ પહેરો ને પાટલા ને ચૂડીઓ જે કંઈ આવતું હોય બધું પહેરો, તમને આનંદ આવશે? કારણ કે તમે એક જ છો. આ દુનિયામાં તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં, કારણ કે બધું તમારું. બીજું કોઈ હોય તો તમારામાં ભાગ પડાવે ને. તમે એક જ છો, તમારા સિવાય આ સંસારમાં બીજું કોઈ છે જ નહીં. પછી ગમે એટલી દુકાનો તમારી હોય, ગમે એટલું ઘરેણું તમારું હોય, ગમે એટલી હાડીઓના મિલ તમારી હોય, પણ એ વસ્તુ તમને સુખ નહીં આપે, નહીં આપે, નહીં આપે. કારણ કે ઘરેણા પહેરીને બજારમાં નીકળવી ને કોઈક બેન પણ એમ કે વાહ સો લુકિંગ ગુડ, બસ આ કહેવા વાળી બેન પણ ક્યાં? આ વખાણ કરવા વાળી બેન પણ તો જોઈએ ને, ત્યારે આપણા પૈસા વસૂલ થાય, એ સિવાય થોડા થાય. એટલે મજા એમાં નથી, મજા કોઈક વખાણ કરે ને એમાં છે. આપણો સુખનો આધાર આપણે સ્વયં નથી, આપણા સુખનો આધાર કોઈક ઉપર નભે છે. કોઈક આપણા 2 હારા વખાણ કરે એટલે આપણે સુખી, કોઈક આપણી નિંદા કરે એટલે આપણે દુખી. આપણા સુખ અને દુઃખનો આધાર કોઈકના ઉપર છે, કોઈકના ઉપર ડિપેન્ડ કરે છે. તો આ સ્વાર્થીપણું છે એ આપણને સુખી થવા દેતું નથી. આ બીજા ઉપર નિર્ભર રહેવું એ આપણને સુખી થવા દેતું નથી. રામ રામનો નિત્ય જપ કરે છે ભગવાન ભોળાનાથ. પછી વૃષભા અવતારનું વર્ણન છે, એની કથા કીધી છે. ભગવાનના અનેક અવતાર છે. પીપલાદનું ચરિત્ર છે, એની કથા વિશ્વનાથ અને પીપલાદ મહાદેવની લીલાનું વર્ણન 2 અધ્યાયની અંદર કર્યું છે. હવે આગળ ભગવાને બ્રાહ્મણનો વેશ લીધો, એની કથા છે. અવધૂતનો વેશ લીધો, એની કથા છે. પણ એ બધી કથા આવતીકાલના સત્રમાં, અને આવતીકાલે 12 જ્યોતિર્લિંગની કથા, મુખ્ય જે કથાનું હૃદય છે એને આપણે જોઈશું.
સમયોચિત જે કંઈ આપણને પ્રાપ્ત થાય એમાં શક્ય હોય તો દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા પણ એ થશે. પણ બહેનોને કાલે પૂજા માટે આવવા માટે આજનું કહેવું પડશે કે સવારે 8 વાગે પૂજા છે, તો એ 2 વાગે આવી રહેશે. પણ જે કંઈ અહીંથી આયોજન થાય એ પ્રમાણે આવતીકાલની પૂજા થશે. અને આવતીકાલે કથાનો વિરામ સમય છે. જે કંઈ પણ આપણને સમય પ્રાપ્ત થાય 4:30 5 વાગે 5:30 જે અનુકૂળતા આપણી કથાને વિરામ મળે એ પછી પોથયાત્રા અને પછી આગળનું જે કંઈ પણ આયોજન હોય તે પ્રમાણે થશે. તો આજની કથાને આપણે વિરામ આપીએ તે પહેલાં 2 મિનિટ માટે હર નામનું સંકીર્તન કરીએ. તો ભાવથી ડાક ડમરું વાગે ને શિવજી, ડાક ડમરું વાગે ને શિવજી તાંડવ નાચે, ઓ શિવજી તાંડવ નાચે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. વાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂલ. વાલે ત્રિપુંડ ચંદ્ર મસ્તકે શોભે છે ત્રિશૂલ. કાને કુંડળ ગળે સર્પ પહેર્યા છે ભરપૂર. કાને કુંડળ ગળે સર્પ પહેર્યા છે ભરપૂર. શિવ તાંડવ નાચે, 14 બ્રહ્માંડ ગાજે, 14 બ્રહ્માંડ ગાજે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. શિવ તાંડવ નાચે, શિવ બ્રહ્માંડ ગાજે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ગણેશ કાર્તિક જોવા આવ્યા સાથ પાર્વતી માત. ગણેશ કાર્તિક જોવા આવ્યા સાથ પાર્વતી માત. ગણેશ કાર્તિક જોવા આવ્યા પાર્વતી માત. ગણેશ કાર્તિક જોવા આવ્યા પાર્વતી માત. બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગાથ. 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 નારદ વીણા રે વગાડે સંગીત ગુંજી વાગે, ઓ સંગીત ગુંજી વાગે. મને પ્યારો પ્યારો શિવજીનું નામ લાગે. નારદ વીણા રે વગાડે સંગીત લુંબી નાચે, સંગીત લુંબી વાગે. મને વાલો વાલો શિવજી નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવજી તાંડવ નાચે, શિવજી તાંડવ નાચે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. યોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસ ધામ. 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 હર હર શંભુ હર હર શંભુ ગુંજી ઉઠે નામ. હર હર શંભો હર હર શંભો ગુંજી ઉઠે નામ. હર હર શંભુ હર હર શંભુ ગુંજી ઉઠે નામ. હર હર શંભો હર હર શંભો ગુંજી ઉઠે નામ. પગમાં ઘૂંઘર બાંધીને નંદી તાલ નાચે, નંદી તાલ નાચે. મને પ્યારો પ્યારો શિવજીનું નામ લાગે. પગ ઘૂંઘર બાંધીને નંદી તાલ
મને પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. જય સોમનાથ મહાદેવની જય, ગોપનાથ મહાદેવની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.